વગડ તાલુકામાં ખરાબ રોડ અને ટોલ વસૂલાતના મુદ્દે ભલગામ ટોલ ટેક્સ આગળ કોંગ્રેસના એક્ટિવ ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા પોતાના સમર્થકો તથા કોંગ્રેસના આગેવાનો સાથે વિરોધ પ્રદર્શન નોંધવામાં આવ્યું હતું। વિરોધ દરમિયાન પોલીસે ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી થરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। ધારાસભ્યની અટકાયતના સમાચાર મળતા જ તેમના સમર્થકો મોટી સંખ્યામાં થરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા, જેના કારણે પોલીસ મથક આસપાસ ભારે ગહનતા જોવા મળી। ધારાસભ્ય અમૃતજી ઠાકોર તેમજ થરા શહેરના વેપારીઓની એકમાત્ર માંગ છે કે નેશનલ હાઈવે ઓથોરિટીના કર્મચારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં હાઈવે પર મોટા ખાડાઓ પડ્યા છે અને થરા શહેરની બંને બાજુનો સર્વિસ રોડ સંપૂર્ણપણે તૂટી ગયો છે। વારંવાર મીડિયા, વહીવટીતંત્ર તેમજ સંકલન સમિતિમાં રજૂઆત કરવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી પોતાની ફરજમાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે। રોડની ખરાબ હાલતને કારણે વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે અને નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવવાના બનાવો સામે આવ્યા છે। મીડિયા સામે આક્રમક અંદાજમાં બોલતા ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ચેતવણી આપતા જણાવ્યું હતું, જો આવનારા સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા થરા શહેરની બંને બાજુનો સર્વિસ રોડ તાત્કાલિક બનાવવામાં નહીં આવે અને હાઈવે પરના ખાડાઓ સત્વરે પૂરવામાં નહીં આવે તો આગામી સમયમાં આનાથી પણ મોટું જન આંદોલન ઊભું કરી રસ્તા રોકી દેવાશે। થરા અને સમગ્ર સર્વિસ રોડના હાઈવે ઉપર જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે એ જનતાનો અવાજ બનીને જ્યારે કોંગ્રેસ પાર્ટી આ ધરણાનો કાર્યક્રમ આપી રહી છે ત્યારે પોલીસ મિત્રો પણ એક અમારા જેવા મિત્રો જ છે, પણ અદાણીના સમર્થક બનીને જો કોઈ બળ પ્રયોગ કરવાની કોશિશ કરી તો આવનાર સમયની અંદર આનાથી પણ જનક કાર્યક્રમો દિવસે ને દિવસે આપવામાં આવશે। જેથી કરી વિનંતી કરું છું કે અદાણીના સમર્થકો બની અને મારા કોંગ્રેસના એક પણ કાર્યક્રમ પર બળ પ્રયોગ કરવાની કોશિશ ના કરે।